બનેવી બોલાડો. હું તમને એક પ્રશ્ન પૂછું, જવાબ આલશો? જવાબ આલશો પણ મફત ના આલો. એટલે હું જવાબ આલું તો મારે 50 રૂપિયા તમારે આપવા પડે. તમે જવાબ સાચો હશે તો હું તમને 50 રૂપિયા આપીશ, અને જવાબ ખોટો પડ્યો તો તમને પૈસા નહીં મળે, તમારે મને આલવા પડશે. બરાબર. બરાબર. આપણે હાલો ચાલો આપણે પહેલો પ્રશ્ન, આપણે બોરવા માટે પેલી હાવણો આવે એમાં કેટલી હળીઓ આવે? તો આળા તું મારે પહેલો પ્રશ્ન મારા પ્રશ્નનો જવાબ દે તો હું તારા પ્રશ્નનો જવાબ દઉં. હા આપણે બૈરો હોય ને હા. એને બંગડીયા કેટલી આવે? બૈરો તો જુઓ, કદાચ ધણી ન હોય તો એ બંગડીઓ ન પહેરતી હોય તો ના ના, ધણી વાળીને કેટલા બંગડીયા હોય? ચારા હાથે હોય, ચારા હાથે 8 બંગડી હોય. ખોટો. હા, એ પૈસા નથી આપવા એટલે ખોટો. તો તું હાવણા ને હરિયા ગણી હાલ હા તો હું બંગડીયા ગણી હાલો. હા, તો જુઓ હું તમને એક વાત કરું. મારે એક શરીરમાં એક એવી નવી પ્રોબ્લેમ થઈ ગઈ યાર, કોઈ સમજામ નહીં આવતું મારે યાર. શું થયું? મને મારી ઓખે આખી દુનિયા દેખાય. આ તમે બેઠા એ મને દેખાવ, અને આ જુઓ આ લેબડો દેખાય, આ લેબડાનો કલર લીલો અને દેખાય. હું પૈસા આલું નહીં દેખાતા. એમ નથી કેતો હા. તમારા પૈસા જો મારે તમે દૂધથી ધોઈને આલવાના, ભેંસ વીઆય તો દૂધ ધોઈ ડાલો એટલે પલળી જાય ને ઉપારા. એટલે ન પડે. તો જો મેં તમને શું કીધું, મને આ મારી ઓખે આખી દુનિયા દેખાય પણ મારી ઓખે મને ખુદ ને નથી દેખાય. ચમ આમ? તારે છે ને હા કાળ 14 નો જન્મ છે એટલે. હા હા બરાબર. નકા મેં એક દિવસ રાત્રે 1 વાગે હું જાગ્યો ને તો મને અચાનક મને એમ વિચાર આવવા મળ્યો કે મને આખી દુનિયા મને દેખાય મારી ઓખે, તો મારી ઓખો મને ચમ ન દેખાય? મારી ઓખો મને દેખાય, તમારી ઓખો તો મને નથી દેખાતી. નહીં દેખાતી મને. તો મોતિયો આવ્યો હેડો નંબર કઢાવો ને ચશ્મા પહેરી નાખો. હા તમે એટલે ચશ્મા પહેર્યા? મેં ચશ્મા એટલે પહેર્યા છે, મારી ઓખ મને દેખાવી જોઈએ. હા બરાબર બરાબર. હા બને આપણે કાલે પેલા શું કીધા હતા કે કુવામાં કેટલા ડોલ પાણી હોય એ કોક નતા કીધા? કુવામાં કેટલી ડોલો પાણી હોય અને હા. કેટલી ડોલા ભરો કુવો ખાલી થાય? બોલો. જુઓ હું તમને જવાબ આપું બરાબર, કે કુવામાં જેટલું પાણી હોય ને જેટલી ડોલો એટલી ડોલ પાણી કાઢો બારે તો કુવો ખાલી થાય. કુવામાં મોનો બ્લોક મોટર મેલો ડોલાથી પાણી ન નીકળે, મોનો બ્લોક મેલો તો બારે પાણી નીકળે, ખેતર પડી રહે એટલે વરે કુવો ભરાઈ જાય. તો પણ કદાચ તું લાઈટ ન હોય તો? લાઈટ ન હોય તો જનરેટર માં ચાલુ કરી હા. અને કુવો માંથી પાણી બારે ખેંચી લેવાય. તો જુઓ મિત્રો, કદાચ આપણે ખેતરમાં કૂવો હોય અને પાણી બહાર કાઢવું હોય અને કદાચ લાઇટ ન હોય તો તમે જનરેટરનો ઉપયોગ કરી અને તમે તમારું ખેતર પાઈ શકો છો. પાઈ શકો છો. અને જો તમારે બાજરીમાં ઈયળ પડે તો ઈયળ વેણીને મારો હાળો એ ખાઈ જશે. બરાબર, તમે કોમેન્ટ કરજો. આ ઈયળો ખાઈ જશે પણ તમે ખોટું ન લગાડતા. ના ના, આને ખોટું ન લગાડવાનું, આને ખોટું લેવાનું. બરાબર, બહુ મગજનું દહીં કરી નાખ્યું. દહીં, હા સાંભળો ભાઈ, આને મગજનું કરી નાખ્યું દહીં. તમે છો અમારા ભાઈ. ટાટા. વેલકમ માય ઇન્ડિયા ફ્રેન્ડ. મજા કરો, જોક્સ બહુ સારા આવશે. શાળા બનાવીની કોમેડી જોજો હર દિન, હર કલાકે, હર મિનિટે. હવે પૂરું નહીં થાય, કેમેરામેન બંધ કર કેમેરો.